ડિજિટલ ગુજરાતની અંદર સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે જે વિદ્યાર્થીને અલગ અલગ કાસ્ટ વાઇઝ અલગ અલગ કોડનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે એ કયા કોડમાં કઈ કાસ્ટ પ્રમાણે ફોર્મ ભરવું એનો વિડીયો આપણે આજે અપલોડ કરીએ છીએ. તો વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને સ્કીપ કરવો નહીં. જો ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સૌથી પહેલા આપણે લોગિન કરીને આપણા પ્રોફાઇલની અંદર આવવાનું રહેશે. અહીંયા ઉપર સર્વિસનો ઓપ્શન આપેલો છે. સર્વિસના ઓપ્શનની અંદર આપણે ક્લિક કરી દઈશું. પછી અહીંયા આપણે સ્કોલરશિપ સર્વિસ લખેલું છે એના પર ક્લિક કરવાનું રહેશે. સ્કોલરશિપના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે અહીંયા અલગ અલગ ઓપ્શન દેખાશે, જેની અંદર એસસી, એસટી, એસસીબીસી, સીએનટીડીએનટી, હાયર એજ્યુકેશન, સોશિયલ ડિફેન્સ, બરાબર, લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ નોંધાયેલા બાંધકામ શ્રમિક બાળકોની શિક્ષણ સહાય, બરાબર. આ બધા ઓપ્શનની અંદર તમે જે કાસ્ટની અંદર આવો છો, એસસી, એસટી અથવા તો એસસીબીસી અથવા તો ડબ્લ્યુએસ અથવા તો એનટીડીએનટી તરીકે આવો છો, એ આપણે ખાસ જોવાનું છે. એસસી કેટેગરીની અંદર તમે આવો છો તો આપણે એસસી કેટેગરી પર ક્લિક કરીશું. અહીંયા આપણે જે ફાઇનાન્શિયલ યર છે એ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરી લેજો. આની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 કોલેજની અંદર છે, બરાબર, જેને ફ્રી સિપ કાર્ડ આપવામાં આવતું નથી, એને બીસીકે 6.1 ના કોડની અંદર છે. હવે જે વિદ્યાર્થીઓને ફ્રી સિપ કાર્ડ આપવામાં આવે છે, જેની અંદર 11-12 છે અથવા તો કોલેજ છે અથવા તો નર્સિંગ છે અથવા તો મેડિકલ છે, કોઈ બી ક્ષેત્રની અંદર તમે અભ્યાસ કરો છો, તો એ ફ્રી સિપ કાર્ડની અંદર તમારે જે ફ્રી સિપ કાર્ડનું ઓપ્શન આપેલું છે, ફ્રી સિપ કાર્ડ સ્ટુડન્ટ્સ ઓનલી, એના પર ક્લિક કરવાનું રહેશે. બાકી બધીના જે કોડ છે, બરાબર, એ આપણે ખાસ હાલ ધ્યાનમાં નથી લેવાના. હાલ આ જે બે કોડ છે 6.1 અને 6.1 ફ્રી સિપ કાર્ડ ઓનલી, બરાબર. અને જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ ની અંદર અભ્યાસ કરે છે એને બીસીકે 13, બરાબર, સ્કોલરશિપ સ્ટાઇપન્ડ એસસી કેટેગરીની અંદર તેના માટે સ્પેશિયલ કોડ આપવામાં આવ્યો છે, બરાબર. હવે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોચિંગની અંદર અભ્યાસ કરે છે તો એની અંદર પણ સ્કોલરશિપ મળતી હોય છે. તો એનો જે કોડ છે પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ આસિસ્ટન્ટ એસસી સ્ટુડન્ટ, એ ઓનલી સાયન્સ સ્ટ્રીમ માટે છે. 11-12 ની અંદર જે સાયન્સમાં ભણતા હોય એમના માટે જ આ કોડ યુઝ કરવામાં આવશે, બીસીકે 7. એ જ રીતે આપણે જોઈ લઈએ એસસીબીસી કેટેગરી માટે, સોરી એસટી કેટેગરી માટે. એસટી કેટેગરીની અંદર આપણે ફાઇનાન્શિયલ સેમ ટુ સેમ પસંદ કરી લઈશું. એની અંદર જે એસટી કેટેગરીની અંદર આવે છે, બરાબર, એનો જે કોડ છે, બરાબર, એ અમ્બ્રેલા, બરાબર, સ્કીમ ફોર એસટી સ્ટુડન્ટ પોસ્ટ મેટ્રિક, એમાં 11-12 કોલેજ, બરાબર, એ બધા વિદ્યાર્થીઓની અંદર કરી શકે છે. એ જ રીતે બીજો એક કોડ છે એસસીબીસી નો, એની અંદર આપણે આવી એસસીબીસી ની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે એને કયા કોડની અંદર ફોર્મ ભરવાનું છે, તો જે પીએમ યશસ્વી છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, એની અંદર ઓબીસી ઈડબ્લ્યુએસ માં આવતો ઈડબ્લ્યુએસ અને એનટીડીએનટી અંદર આપણે એનટીડીએન આ કોડની અંદર એપ્લાય કરવાનું છે. આની અંદર તમે 11-12 સાયન્સમાં ભણો છો તો પ્રાઇવેટ કોચિંગમાં અભ્યાસ કરવા માંગો છો તો અમે પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ ઓપ્શન આપેલો છે. તમારે જે હોસ્ટેલમાં રહો છો ફૂડ બિલ માટેનું ફોર્મ ભરવાનું છે તો ફૂડ બિલનું તમારે ડીએનટી કરીને ઓપ્શન આપેલો છે. તો આ જ રીતે તમે સ્કોલરશિપ પણ અલગ અલગ કોડ પ્રમાણે તમે ભરી શકો છો. સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ઓનલાઈન ભરવું તેમાં જો કોઈ તમને તકલીફ આવતી હોય તો તમે કોમેન્ટની અંદર મને જાણ કરી શકો છો, એનું સોલ્યુશન આપવામાં આવશે. થેન્ક યુ.